ધન્યતા આવી જોઈએ. વિચાર કરો તમે, આપણા બજરંગદાસ બાપાના ઉતારે પંગતમાં બેસાડી 50,000 માણસો છે એ પ્રસાદ લે છે. એટલે આપણે એમની માટે પણ પ્રાર્થના કરી મંજી બાપાની આત્માને ભગવાન છે શાંતિ આપે. આવો સરસ વિચાર લઈને એ ભરતા હતા. ત્યારે સર્વપ્રથમ છે એ હું ભૈરુભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આગળ છે મંચ સમક્ષ ઉપસ્થિત થાય અને આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી છે એ રામચંદ્ર ભગવાનનો પ્રસાદીનો ખેસ અને મૂર્તિ પ્રતિષ્ઠા થયેલ છબી છે એમનું સ્મૃતિ ચિત્ર અર્પણ કરી અને હું સ્વાગત કરીશ. તમે અહીંયા જ આવી જાઓ એટલે બહુ સરસ તમામની તસવીરો છે એ આવી જાય. રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ સરસ એમનું સન્માન કર્યું છે. ત્યાં અવિરતભાઈ બાલાને વિનંતી કરીશ તમે ત્યાં જ ઉપસ્થિત રહેજો. અવિરતભાઈ છે એમનું છે ખેસ અને રામચંદ્ર ભગવાનની પ્રતિમાનું ચિત્ર છે એ અર્પણ કરી બધા જોરદાર તાલીથી આપણે જોડાશું. રામચંદ્ર ભગવાન કી જય. ત્યારબાદ વનરાજભાઈ જેબલિયાને વિનંતી કરીશ કે તે ઉપસ્થિત થાય. બધા તાલીઓથી સન્માનમાં જોડાય. ત્યારબાદ જયસુખભાઈ સરદારાને વિનંતી કરીશ. બંને ભાઈઓ સાથે જાત્રા કરી એવા બધા તાલીઓથી ભાષણમાં જોડાય. હા હાલો રસિકભાઈ સરદારને વિનંતી કરીશ. બધા જોરદાર તાલીથી રસિકભાઈ સરદારના સન્માનમાં જોડાઈએ. ખૂબ સરસ જાત્રામાં જોડાણા રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ સાંઈ મંદિરના સંચાલક છે રાજુભાઈ જાની. બધા જોરદાર તાલીથી છે એ સન્માનમાં જોડાઈએ. બધા ફરીવાર જોરદાર તાલીથી છે રાજુભાઈના સન્માનમાં આપણે જોડાઈએ. ખૂબ સારી એવી મહેનત તેઓ કરી રહ્યા છે. ત્યારબાદ પિયુષભાઈ વિભાણી એવો પણ દરેક કાર્યની ધારાસભ્ય વિનંતી કરીશ એમને પણ છે ખેસ અર્પણ કરી એમનું બોલો રામચંદ્ર ભગવાન. વડીલ તરીકે બક્ષરિયાભાઈ ભીખુભાઈ બક્ષરિયા પણ તેઓ યાત્રામાં જોડાયા હતા અને રામચંદ્ર ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. બધા જોરદાર તાલીથી તેમના સન્માનમાં જોડાયા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ સરસ. ખૂબ સરસ બધા જાત્રા કરીને આવ્યા છે. ત્યારે હવે પ્રતિભાવ કોણ આપશે એમાંથી? ભાઈને વિનંતી કરીશ કે ઉપસ્થિત થાય અને જે એમનો પ્રતિભાવ છે અયોધ્યા યાત્રાનો આપશે. ભાઈઓ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સાઈનાથની જય. આજે દાન મહારાજની પવિત્ર ભૂમિ એવા ચલાલા ગામમાં જ્યારે અયોધ્યા રામ મંદિરના દર્શનને જયેલા યાત્રિકોની સન્માન સમારોહ રાજુભાઈએ ગોઠવેલો છે, ત્યારે તેમાં ઉપસ્થિત આપણા લોકપ્રિય લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયવીરભાઈની વિશેષ ઉપસ્થિતિ છે. ત્યારે ધારાસભ્યશ્રીને પણ આવા નાના કાર્યક્રમમાં એટલા વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાંય સમય કાઢીને આવ્યા એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન સર. તેમજ આપણા વરિષ્ઠ આગેવાન આરકેએમમાં જેણે 25 વર્ષ સુધી નોકરી કરી છે અને
નાનામાં નાના કોઈને સેવાની જરૂર હોય તો પડદા પાછળ કામ કરતા હોય એવા અશોકભાઈ જોશી. તેમજ ચલાલાના આમ ગણો ને તો આપણે સેવાભાવી ડૉક્ટર આપણે કહીએ બધું કહીએ છીએ, પણ ચલાલાના જેની આજે દાન મહારાજના અને વળગુ બાપુના આશીર્વાદ છે સતત માટે, અને અડધી રાતે કોઈ પણને જરૂર હોય તો વગર ખર્ચે અમે તો એની હારે સતત હોય. ખરી રીતે માણસને કેમ સેવા કરવી અને લોકોને સેવા શું છે ને એનો પર્યાય જો બતાવ્યો હોય તો આપણા ડૉક્ટર દેવકુભાઈ વાળા, અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો અમને કાન પકડી સીધું કે આ કેસમાં તો એવું તરત જ અમને ફોન કરીને કહેતા હોય એવા અમારા વડીલ અને માર્ગદર્શક ડૉક્ટર દેવકુભાઈ વાળા, તેમજ ચલાલા શહેરના શ્રેષ્ઠ અગ્રણી અમારા વડીલ, તેમજ 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ચલાલાની લોકોની સતત લોકો માટે ચિંતા કરતા પ્રકાશભાઈ કારિયા, અને હજી પણ સતત કરતા રહે છે એવા પ્રકાશભાઈ, અમારા યુવા બ્રિગેડ ચલાલા શહેર ભાજપનું હૃદય, યુવા છે ને એ હૃદય કહેવાય એવા અમારા અવિરતભાઈ માલા, અમારા સાથી મિત્ર હંમેશા અમારી સાથે જ હોય એવા વનરાજભાઈ જેબલિયા, જે પડદા પાછળ કામ કરે છે, કહે છે ને એ પ્રમાણે ગમે એવી અમારે અટકું હોય ને અમારી યારે કામમાં સતત હોય. તેવા જ આપણા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવળ, તેમજ અમારા વડીલ શ્રી કમલેશભાઈ વિઠલાણી, તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આવું સરસ મજાનું આયોજન કર્યું છે અને જેના નેતૃત્વમાં થયું છે તેવા રાજુભાઈ જાનીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસ મજાના નાના ગ્રુપ હોવા છતાંય કાર્ય કરે છે. એટલે હું ધારાસભ્યશ્રીને કહીશ કે એને ફૂલથી અને સાલથી સન્માન કરે અને એમને પ્રતિમા આપી અને એમનું પહેલા એકવાર આપણે અભિનંદન કરીએ કે નાનામાં નાના બધા લોકોને જમાડે છે અને સતત આવા નાના કાર્યો સતત ચલાલા શહેરમાં કરે છે. સમૂહ લગ્ન રાજુભાઈ આવો તમે એકવાર ધારાસભ્યશ્રીના હાથે તમે ગુલદસ્તો આવો બધા સાહેબ. આવા નાના કાર્યક્રમો કરે છે, કોઈ પ્રકારની કોઈ પાસે કોઈ અપેક્ષા વગર, સાવ નાનું ગ્રુપ છે, કોઈ દાતાઓ નથી, છતાંય આવું સરસ મજાનું આયોજન કરે છે. એ બદલ રાજુભાઈને અભિનંદન, અને દાન મહારાજ હજી એને આવા સારા કાર્યો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. અને હું એક બીજું કહેવા માંગુ છું, નાની વાત કરવા માંગુ છું કે ચલાલા શહેરમાં આ છેલ્લા 10 મહિનાથી વહીવટદાર શાસન ચાલે છે. 10 વર્ષની અંદર આ છેલ્લા 10 મહિનાની અંદર ચલાલા શહેરના એક રોડ રસ્તાઓની સતત ચિંતા કરતા અને સતત કામો માટે દેખરેખ રાખતા અને ધ્યાન આપતા અમને કંઈક ભાઈ તમે અહીંયા જોઈ આવો, આ કામ થઈ જવું જોઈએ, આ થઈ જવું જોઈએ. તો ચલાલા માટે આપણે વર્ષોથી ડોળા પાણીનો પ્રશ્ન ચાલુ હતો. એ પ્રશ્ન છેલ્લા 6 મહિનાથી સતત મહેનત કરીને આપણા ધારાસભ્યશ્રી એમાં 4 કરોડ રૂપિયા મંજૂર કરાવી, એનો વર્ક ઓર્ડર થઈ ગયો અને એનું ટેન્ડર થઈ ગયું અને 15-20 દિવસમાં એ કામે ચાલુ થઈ જાય. એ બદલ ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન કે આપણને કાયમી માટે પ્રાણીનો પ્રશ્ન છે ને એ સોલ્વ કરી દીધો દેખુભાઈ. અને આપણે આંબોડીની યોજના છે, આંબોડીની અંદર આપણે ડેમને કાંઠે કૂવો બનાવવાનો છે 10 મીટરનો પહોળો. ત્યાંથી આપણે પાઇપલાઇન ડીઆઈની જંગલ ખાતામાંથી ન મળે એ ધારાસભ્યશ્રીએ સતત અમારા એને સંપર્ક કરીને જંગલ ખાતાવાળાએ કોન્ટેક્ટ કરીને લાઇનનું આયોજન કરાવીને 5 કિલોમીટર લાઇન આપણા પાયલોટે જોઈન્ટ કરી દેવાની અને ત્યાંથી સીધું પાણી આપણે ચલાલાને કાયમ માટે શુદ્ધ અને ચોખ્ખું પાણી મળશે એવું આયોજન પણ ધારાસભ્યશ્રીએ આપણને કરી આપ્યું છે. એ બદલ આખા ચલાલા શહેર વચ્ચે આપણે એને વંદન કરીએ છીએ કે આ કાયમી માટે ચલાલાનો પ્રશ્ન છે ને એને સોલ્વ કરી દીધો. અને જ્યારે રામ મંદિરનું કાર્ય હતું ત્યારે ધારાસભ્યશ્રીએ જવાબદારી આપી હતી કે આ આપણા વિધાનસભાની અંદર બધા લોકોને લઈ જવાના છે. ત્યારે સતત બધાનો કોન્ટેક્ટ કરીને 140 જણા આપણા વિધાનસભામાંથી ગયા હતા. પછી અમે જ્યાં પહોંચ્યા તો ત્યાં આખા ટ્રેનની અમને 5 લોકોને જવાબદારી આપી હતી કે આ બધી આખી ટ્રેનની જવાબદારી તમારે લોકો લેવાની છે. પણ ભારતીય જનતા પાર્ટીએ એક એવી વ્યવસ્થા કરી હતી કોઈ પ્રકારની કોઈને કાંઈ તકલીફ ના પડે. અને રામ જન્મભૂમિમાં અયોધ્યા માટે દર્શન કરવા માટે યુપી સરકારે 200-250 બસો મૂકી હતી ફ્રીમાં. જ્યારે અમને એક કાર્ડ આપવામાં આવ્યું હતું. કાર્ડ ગળામાં હોય એટલે 1 રૂપિયો પણ કોઈ બસવાળા લઈ નહીં. 5 વખત 10 વખત જવું હોય ત્યાં તમને મૂકી જાય. અને 3 લાખ માણસોથી દર્શન કરવા હતા છતાં અમારે 1.5 કલાકમાં દર્શન કરવાનો વારો આવી ગયો. એવી સરસ મજાની વ્યવસ્થા ભાજપ સરકારે અને યુપી સરકારે એને કરી હતી. અને અમને પણ બહુ આનંદ આવ્યો. ત્યાં પરિસરમાં ગયા ત્યારે અદ્ભુત એક રામ ભગવાનના દર્શન થયા કે આંખમાંથી આપણને આંગળું પડી જાય. ભગવાન
ખરી રીતે ભગવાન આવી ગયા છે અને હવે ભારત દેશની અંદર રામ રાજ્ય પાછું આવશે એવો અમને વિશ્વાસ એમાં થયો કે મોદી સાહેબે આ કાર્ય કર્યું છે ને, લોકો હજારો વર્ષો સુધી એને યાદ કરશે કે મોદી સાહેબે આ કાર્ય આપણા માટે 500 વર્ષ નહોતું થયું એ કરી આપ્યું છે. બસ બીજું નવીનમાં તો કાંઈ કહેવાનું. અને એક જાહેર આમંત્રણ આપવાનું છે પટેલવાડીમાં. કાલે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે, તો સૌ એમાં હાજરી આપે અને યોગ્ય હોય તો બ્લડ આપે અને એની અંદર 10 વાગે સવારે બધા લોકો હાજરી આપે એવી 9 વાગે સવારે એવી પ્રાર્થના બધાને. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ સરસ પ્રતિભાવ ભાઈલુભાઈ દ્વારા આપણે પ્રાપ્ત થયો. આવા સારા અનુભવો હોય તો હવે પછી એક નવી ટીમ પણ તૈયાર થાય અયોધ્યા જવા માટે. ખૂબ સારા સમાચાર છે કે નવી ટ્રેન પણ મુકાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. આખા જિલ્લા માટે બે ગૌરવની વાત છે કે આપણા ધારાસભ્યશ્રીએ સૌથી વધુ ગ્રાન્ટ વાપરી અને એવી જ રીતે આપણા સાંસદશ્રીએ સૌથી વધારે પ્રશ્નોત્તરી કરી. આપણા જિલ્લા માટે આ બંને મુદ્દાઓ છે એ ખૂબ ગૌરવવંતા હોય છે. અને આવો વિચાર કોને આવે કે આ બધું તો સરકારમાંથી આવે છે અને લોકો સુધી પહોંચાડવું છે, ત્યારે આપણા હાથે સારું કાર્ય થાય તો એમાં વાંધો શું છે? આવા વિચારો જેમના મગજમાં હોય એ જ આવું શ્રેષ્ઠ કાર્ય કરી શકતા હોય છે. ત્યારે ધારાસભ્યશ્રી હવે સુંદર કાર્ય કર્યું છે. સાથે જ રાજુભાઈ જાણીને આવો શ્રેષ્ઠ વિચાર આવ્યો, ત્યારે રાજુભાઈને પણ ગમે તે કાર્યની અંદર આપ છે એ મદદરૂપ થાવ એવો ભવિષ્યનો એક પ્લાન છે કે ચલાણામાં છે અન્ન ક્ષેત્ર શરૂ કરવાનો એમનો એક વિચાર છે. આપણે બધા એમને મદદરૂપ થઈએ જેથી એ કાર્ય તરફ પહોંચી શકે. ત્યારે કાર્યક્રમના અંતમાં હું રાજુભાઈ ધનને વિનંતી કરીશ કે આભાર વિધિ સાથે આપણે આ મંચસ્થ કાર્યક્રમ પૂરો કરી હું ત્યારબાદ પ્રસાદ માટે છે આપણે બધા જવાનું છે, તો હું રાજુભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ કરી રાજુભાઈ જાય. આજના આ કાર્યક્રમમાં અમારા નિમંત્રણને માન આપી ધારાસભ્ય શ્રી જયભાઈ અને મંચસ્થ તમામ મહેમાનો જે ઉપસ્થિત થયા છો, ગામમાંથી પધારેલા તમામ મહેમાનો હાર્દિક સ્વાગત કરું છું. ઘણો ટાઈમ થઈ ગયો છે અને એક નમ્ર વિનંતી કે આ તો ધાર્મિક સ્થાન છે, કોઈ પ્રસાદ લીધા વિના જાય નહીં. અમારો એક જ આગ્રહ હોય છે, કાંઈ જે આવે એ પ્રસાદ લઈને જાય.